ધાર્મિક શાસ્ત્રો અનુસાર રથ સપ્તમીનો તહેવાર સૂર્ય જયંતીના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવ 7 ઘોડાના રથ ઉપર સવાર થઈને પ્રગટ થયા હતા, એટલે તેને સપ્તમી તિથિ અથવા સાતમ તિથિનો રથ સપ્તમીના નામે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં સૂર્યને આરોગ્યદાયક કહેવામાં આવ્યા છે તથા સૂર્યની ઉપાસનાથી રોગોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. આ વ્રત કરવાથી શરીરની કમજોરી, હાડકાની કમજોરી, સાંધાના દુખાવા વગેરે રોગોથી મુક્તિ મળે છે. આટલું જ નહીં, પરંતુ ભગવાન સૂર્યની તરફ તમે જો તમારું મોં રાખીને બેસો, તમારું મુખ રાખીને બેસો અને સૂર્યની સ્તુતિ કરો તો ચામડીના રોગો પણ તમારા નષ્ટ થઈ જાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જો વિધિ વિધાનથી વ્રત કરવામાં આવે તો સંપૂર્ણ મહિનામાં સ્નાનનું પુણ્ય મળે છે. રથ સપ્તમી એટલે કે માઘ શુક્લ સપ્તમીથી સંબંધિત કથા ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં પણ મળે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આવો જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પુત્ર સાંબની કથાના વિશે. જો આ કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તેમને કેવી રીતે સૂર્યની ઉપાસના કરી તેના વિશેની વાર્તા સાંભળીશું. રથ અથવા તો અચલા સપ્તમીની પૌરાણિક વ્રત કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબને પોતાના શારીરિક બળ પર બહુ જ અભિમાન આવી ગયું હતું. એકવાર દુર્વાસા ઋષિ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આવે છે. તેઓ બહુ દિવસ સુધી તપશ્ચર્યા કરી હતી, તેના કારણે તેમનું શરીર બહુ જ દુર્બળ થઈ ગયું હતું. સાંબે દુર્વાસા ઋષિની દુર્બળતા જોઈને જોર જોરથી હસવા લાગ્યા અને પોતાના બળનું એમને એટલું અભિમાન હતું કે તેમણે દુર્વાસા ઋષિનું અપમાન કરી દીધું. ત્યારે દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધિત થઈ ગયા અને સાંબની દુષ્ટતાને જોઈને તેમને કુષ્ઠરોગ થવાનો શ્રાપ આપી દીધો. સાંબની આ સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ તેને ભગવાન સૂર્યની ઉપાસના કરવાનું કહ્યું. આથી જે ભક્તો, જે શ્રદ્ધાળુઓ સપ્તમીના દિવસે ભગવાન સૂર્યની આરાધના વિધિપૂર્વક કરે છે તેમને તેમનું આરોગ્ય, પુત્ર અને ધનની પ્રાપ્તિ થાય છે. આની સાથે એક અન્ય કથા પણ છે. એ કથા અનુસાર એક ગણિકા તે પોતાના આખા જીવન દરમિયાન ક્યારે પણ કોઈને દાન પુણ્ય કર્યું ન હતું. જ્યારે એ મહિલાનો અંતકાળ આવ્યો ત્યારે તે વશિષ્ઠ મુનિ પાસે ગઈ. મહિલાએ મુનિને કહ્યું કે મેં કોઈ દિવસ દાન પુણ્ય કર્યું નથી, તો મને મુક્તિ કેવી રીતે મળશે? ત્યારે ઋષિ વશિષ્ઠએ કહ્યું કે મહિનાની શુક્લ પક્ષની સપ્તમી એ અચલા સપ્તમી છે. આ દિવસે જે કોઈ દાન પુણ્ય કરે છે તેનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને ભગવાન સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે. દીપદાન કરવું, આ દિવસે એકવાર મીઠા વગરનું ભોજન કરવું, આવું કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે મહિલા વશિષ્ઠ મુનિના બતાવ્યા પ્રમાણે સપ્તમીના દિવસે વિધિપૂર્વક વ્રત કર્યું, પૂજાપાઠ કરી અને દાન પુણ્ય કર્યું. કેટલાક સમય પછી તે મહિલાના શરીરનો ત્યાગ થયો અને તેને સ્વર્ગના રાજા ઇન્દ્રની અપ્સરા બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી અવનવી વાતો સાથે.